ચાલો આપણે આજે 2 જાન્યુઆરીના કરંટ અફેર્સ અને ડેઇલી ન્યૂઝ એનાલિસિસ બધા જોઈ લઈએ કે આજે શું છે આપણી એક્ઝામ પ્રી અને મેઇન્સ રિલેટેડ છાપાની અંદર, બરાબર. એના પહેલા એક તમને જાહેરાત આપી દઉં કે હું છે ને 5 તારીખથી 5/1 થી આર.એસ. શર્મા એન્શિયન્ટ હિસ્ટ્રીની સૌથી ઓથેન્ટિક બુક જીપીએસસી યુપીએસસી બંને માટે, અને એની પણ એ છે ઓલ્ડ એનસીઆરટી નું વર્ઝન, બરાબર. જે એનસીઆરટી કરાવવાની હતી, હવે એનસીઆરટી માટે સમય રહ્યો નથી, 3 મહિનામાં આપણી એક્ઝામ છે, એટલે હું આર.એસ. શર્મા સીધી જ કરાવીશ, જેની અંદર બેઝિક અને એડવાન્સ બે ક્લિયર શરૂઆતથી શરૂ કરીશ, એટલે બિગનર્સ પણ એને વાંચી શકશે, જોઈ શકશે, અને જે લોકોએ તૈયારી પહેલેથી શરૂ કરી દીધી છે, પહેલા ઘણી બધી વાર હિસ્ટ્રી વાંચી છે, એ લોકો પણ એમાં જોઈન્ટ થઈ શકશે, અને એને આઈ એમ શ્યોર કે એને ઘણું બધું નવું જાણવા મળશે, બરાબર. એનો પહેલો લેક્ચર મેં અપલોડ કરી દીધો છે, ટાઈમલાઈન અને ક્રોનોલોજીનો, જે ખાસ જોઈ લેજો. અને પછી દરરોજ આપણે એના 28 ચેપ્ટર છે, એટલે જે ઇમ્પોર્ટન્ટ હશે એ રીતે બાકી એક દિવસમાં 2 કે 3 ચેપ્ટર આપણે બતાવવાની ટ્રાય કરશું, બરાબર. અને 1 કલાકનો લેક્ચર રોજનો હશે, 5 તારીખથી છે. જોઈન કરવાનું ભૂલતા નહીં, પ્લેલિસ્ટ આમાં બનાવી દીધેલું છે, બરાબર. સારું, ચલો આપણે ન્યૂઝ એનાલિસિસ ઉપર આવી જઈએ. તો આજે ન્યૂઝમાં શું છે, આજે સૌથી પહેલો એક સરસ મજાનો રિપોર્ટ આવ્યો છે, જેને આપણે ઇકોનોમી અને પોલિટી બે સાથે જોઈન કરી શકશું. બેમાં આના ક્વેશ્ચન આવી શકે. જો આ રીતે છે ને, તમે જ્યારે નોટ્સ બનાવો ને ત્યારે ઇકોનોમી રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો આ રીતે લખી દો, પોલિટી રિલેટેડ હોય તો આ રીતે લખી દો. આ રીતે શોર્ટ નોટ બને. પછી પોલિટીમાં આખું પોલિટીને લખવા જાઓ, બરાબર. એટલે જગ્યાએ બચે, અને વાંચતી વખતે તમારી સ્પેસ, માઇન્ડની સ્પેસ એ બચે, અને નોટની સ્પેસ છે એ બચે, અને ઓછા પાનામાં નોટ્સ બને ને એટલે એ વધારે વાર રિવાઇઝ થાય, બરાબર. રિપોર્ટનું નામ છે UDISE, એટલે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, બરાબર. આ શિક્ષણને રિલેટેડ છે, જે શિક્ષણ મંત્રાલય દ્વારા, જેનું નામ પહેલા હ્યુમન રિસોર્સ હતું, બરાબર, એના દ્વારા બહાર પાડવામાં આવે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સોરી. તો આ રિપોર્ટ શું કે છે, જે જનરલી બધા જ રિપોર્ટ કે એમાં 3 વસ્તુ તારણોમાં યાદ રાખવાની છે. હિન્દુમાં ભરીને આંકડા આપ્યા છે, આંકડા તમારે એક પણ યાદ રાખવાના નથી, એ પ્રકારના આંકડા પૂછાય નહીં. વસ્તુ 3 યાદ રાખવાની છે, જે જનરલી શિક્ષણના રિલેટેડ બધા જ રિપોર્ટમાં હોય જ. શું છે તો કે એનરોલમેન્ટ રેશિયો ઘટી રહ્યો છે, બરાબર. એનરોલમેન્ટ રેશિયો ઘટી રહ્યો છે, એમાં બોયઝ કરતા ગર્લ્સમાં વધારે છે. સીધી વાત છે, ઘરમાં જો એક દીકરો હશે અને એક દીકરી હશે, ભણાવવાની સ્થિતિ બંનેની નહીં હોય તો દીકરાને ભણાવવાની પ્રાયોરિટી હશે, દીકરીને ભણાવવા નહીં આવશે. એટલે ગર્લ્સનો જે એનરોલમેન્ટ રેશિયો જે છે એ ઘટી રહ્યો છે, વધારે ઘટી રહ્યો છે, બોયઝ કરતાં વધારે છે. ઓવરઓલ એનરોલમેન્ટ જ ઘટી રહ્યું છે, કારણ કે લોકો સારી ઓપોર્ચ્યુનિટીની શોધમાં બીજા રાજ્યોમાં માઇગ્રેટ કરે, બીજા ડિસ્ટ્રિક્ટમાં માઇગ્રેટ કરે, તો એના લીધે થઈને બાળકનું શિક્ષણ જે છે એ કોમ્પ્રોમાઇઝ થતું હોય, બરાબર. જે ખાસ કરીને લોઅર ક્લાસના લોકો છે એના માટે, તો એના લીધે થઈને એનરોલમેન્ટ રેશિયો ઘટી રહ્યો છે. એનરોલમેન્ટ રેશિયો ઘટી રહ્યો છે, એની સાથે સાથે શું થઈ રહ્યું છે, હા, આ છે ને, આ વસ્તુ એ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બેયમાં ઘટી રહ્યું છે, બરાબર. બેયમાં આ રીતે સ્થિતિ સરખી છે. ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. બાળક અડધેથી તે હજી ભણવા માટે દાખલ કર્યું હોય, એડમિટ કર્યું હોય, અને અડધેથી જ એને ઉઠાડી દેવામાં આવે. કાં તો 8મા ધોરણમાં સૌથી વધારે આઉટપુટ રેશિયો હોય, કાં પછી 10મા ધોરણમાં, 11મું 12મું ધોરણ કરતા આવતા નથી બાળકો જનરલી, બરાબર. તો આઉટપુટ રેશિયો ડ્રોપ આઉટ રેશિયો ઘટી રહ્યો છે, એનરોલમેન્ટ રેશિયો વધી રહ્યો છે, જે ખરેખર એક સારા દેશની અંદર આ વધારે હોવું જોઈએ. એનરોલમેન્ટ રેશિયો વધવો જોઈએ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટવો જોઈએ, કે જેથી કરીને શિક્ષણનું પ્રમાણ જે છે એ વધે, અથવા તો જળવાઈ રહે, જેટલું હોવું જોઈએ એટલું, બરાબર. તો આ રીતની સ્થિતિ છે, જે બધામાં સેમ હોય. પણ આમાં છે ને એક નવું શું છે કે શિક્ષણ મંત્રાલય, આમાં ગવર્મેન્ટ પોતાનું એક પક્ષ મૂકે છે. ગવર્મેન્ટ એવું કહે છે કે હવે પહેલા જે થતું હતું ને, એ સ્કૂલ દ્વારા આ ડેટા લેવામાં આવતો હતો કે દરેક સ્કૂલ છે એમાં કેટલો એનરોલમેન્ટ ને કેટલો ડ્રોપ આઉટ થયું છે, એના આંકડા સીધી સ્કૂલ જમા કરાવતી હતી. હવે સ્ટુડન્ટ વાઇઝ ડેટા લેવામાં આવે છે. શું કામ લેવામાં આવે છે? કારણ કે સ્ટુડન્ટને ડીબીટી થી બધા ટ્રાન્સફર કરવાના છે. આ નમો સરસ્વતી યોજના છે, નમો લક્ષ્મી યોજના છે, એવી બધી જે પણ યોજનાઓ છે એની શિષ્યવૃત્તિ જે એને મદદ સ્વરૂપે આપવામાં આવે છે ને, એ સીધી એના
ખાતામાં જમા કરવાની છે. એટલે સ્ટુડન્ટનો ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે રાજ્યોમાંથી, સ્કૂલોમાંથી. એના લીધે થઈને આ જે આંકડાઓ છે ને એ થોડા બદલાયેલા છે એવું કહેવામાં આવે છે. પણ હવે શું હોય એ તમારે સમજવાનું, મારે સમજવાનું. ગવર્મેન્ટ પોતાનો પક્ષ તો રાખે જ, બરાબર? આ રીતની વાત છે. તો શું કરવું જોઈએ વે ફોરવર્ડ? આવી કોઈ સ્થિતિ, આવો પ્રશ્ન એસએચ મેન્સમાં ન પૂછાય, પ્રિલિમ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સીધું જ આ રિપોર્ટનું નામ આપી દેશે અને એના તારણો આપી દેશે, બરાબર? અને ખાસ યાદ રાખવાનું કે ગવર્મેન્ટ ને પ્રાઇવેટમાં બેયમાં આ જ સ્થિતિ છે. ગવર્મેન્ટ સ્કૂલમાં તો છે જ આ સ્થિતિ, તો ખબર જ છે આપણને ગવર્મેન્ટ સ્કૂલની સ્થિતિ શું છે. અને પ્રાઇવેટમાં આ જ સ્થિતિ છે કે એનરોલમેન્ટ છે ને ઘટી રહ્યા છે અને ડ્રોપ આઉટ છે એ વધી રહ્યા છે, બરાબર? એટલે પ્રશ્ન છે ને તમને જો ટ્વિસ્ટ કરવો હોય તો એવું પૂછી લે કે આ રિપોર્ટનું નામ આપી દે. આ રિપોર્ટ અનુસાર તાજેતરમાં પ્રકાશિત થયેલા આ રિપોર્ટ અનુસાર સરકારી સ્કૂલમાં એનરોલમેન્ટ રેશિયો જે છે એ ઘટી રહ્યો છે, પણ પ્રાઇવેટ સ્કૂલમાં એનરોલમેન્ટ રેશિયો વધી રહ્યો છે. તો આપણને અત્યારની હાલની શિક્ષણની સ્થિતિ જોતા એવું લાગે કે લોકો પોતાના બાળકોને પ્રાઇવેટમાં ભણાવવા માંગતા હશે, પણ પ્રાઇવેટમાં પણ એ જ સ્થિતિ છે. એટલે આવા ડેટા જે હોય ને કન્ફ્યુઝ કરે એવા ખાસ યાદ રાખી લેવા. તો બંનેમાં સેમ સ્થિતિ છે, એટલે એ વિધાન જે છે એ ખોટું આવી જાય, બરાબર? ચલો, અને આગળ 2 વર્ષે આ છે ને રિપોર્ટ બહાર પડતો હોય અને આની અંદર ડેટા કયા આવે તો પ્રાઇમરી થી લઈને, એટલે કે બાળક આંગણવાડીમાં બેસે, એનરોલ કરવામાં આવે ત્યારથી લઈને હાયર સેકન્ડરી સુધીના બધા જ ડેટા આની અંદર આવે છે, બરાબર? એટલે ટૂંકમાં બધા જ બાળકોના ડેટા જે આખા ઓવરઓલ એજ્યુકેશન સિસ્ટમ આપણી કેવી રીતે વર્ક કરી રહી છે એના ડેટા બધા આની અંદર આપણને મળી જશે. ઓકે, આ થઈ ગઈ એક વાત. બીજી વાત, હવે ચાલો બીજો રિપોર્ટ છે એ પણ ઇકોનોમી ઉપર છે. રિપોર્ટ નથી, એક આખો કોન્સેપ્ટ છે TFR નો, બરાબર? 2 વસ્તુ જોડાયેલી છે, TFR અને સીમાંકન. સીમાંકન એટલે શું તો કે કોઈ પણ રાજ્ય છે એનું પ્રતિનિધિત્વ સંસદમાં કેટલું હશે એ એની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. અને વસ્તી કઈ? 1971 ની વસ્તી. કેમ 1971 ની વસ્તી? કારણ કે એ જે દાયકો હતો એ દાયકામાં વસ્તીમાં બહુ વધારે મોટા ડ્રાસ્ટિક ચેન્જ થયા નહોતા, લગભગ સ્થિર રહી હતી, એટલે 1971 ની વસ્તી લેવામાં આવે છે. આ યાદ રાખવાનું. સીમાંકન માટે આપણા બંધારણની અંદર કયો આર્ટિકલ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર? તમે ઘરે જોજો સીમાંકન માટે કયો આર્ટિકલ છે અને એ તમારે મને અહીંયા કોમેન્ટમાં પહેલા લખી દેવાનો છે. હવે TFR શું છે? સીમાંકન વસ્તુ સમજાઈ ગઈ? સીમાંકન છે એ કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે કરવામાં આવે છે. કોઈ પણ રાજ્યની સરહદ નક્કી કરવામાં આવે કે આ રીતે આનું આટલું પ્રતિનિધિત્વ સંસદમાં હશે. દાખલા તરીકે ગુજરાત છે, આપણું રાજ્ય છે ગુજરાત, તો ગુજરાતની 26 સીટો લોકસભામાં છે અને 11 સીટો જે છે એ રાજ્યસભામાં છે, બરાબર? તો લોકસભામાં કેટલી સીટો અને રાજ્યસભામાં કેટલી સીટો એ કેવી રીતે નક્કી થાય? તો એ વસ્તીના આધારે નક્કી થાય. એક સૂત્ર છે, સીમાંકનનું સૂત્ર છે, એના આધારે નક્કી થાય. અને એ સીમાંકનનો આર્ટિકલ આપેલો છે, બંધારણની અંદરની જોગવાઈ કરેલી છે કે કઈ રીતે સીમાંકન કરવું. એ આર્ટિકલ તમારે મને કહેવાનો છે, બરાબર? તો હવે આનો અને આનો શું સંબંધ છે? તો આપણો દેશ જે છે ને આખો ઇન્ડિયા, જો આ રીતે જોઈએ ને, આવો તો આ રીતે આ છે આપણો સરસ મજાનો દેશ ભારત, બરાબર? આના 2 પાર્ટ પડે, નોર્થ અને સાઉથ. એ 2 મિનિટ એનું ધ્યાન રાખો. આ નોર્થ પાર્ટ છે અને આ સાઉથ પાર્ટ છે. હવે જ્યારે ભારત આપણો આઝાદ થયો, બરાબર, પછી જે સીમાંકન કરવામાં આવ્યું ત્યારે, અને સીમાંકનના આધારે જ્યારે વસ્તીને કેમ ધ્યાનમાં લેવામાં આવી તો કે વસ્તીના આપણે ત્યાં લોકશાહી છે, પ્રતિનિધિત્વ સંસદમાં કોનું થશે? લોકોનું થશે, બરાબર? તો લોકોની જે સંખ્યા છે એના આધારે જ પ્રતિનિધિત્વ થશે ને, કે કેટલા લોકો ક્યાં છે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું? તો ગુજરાતની વસ્તી પ્રમાણે 26 જણા લોકસભામાં એનું પ્રતિનિધિત્વ કરશે. એટલે 26 જણા ગુજરાતના પ્રશ્નો જે છે પણ કાંઈ મુદ્દાઓ છે એને સંસદમાં મૂકશે અને રાજ્યસભામાં 11 મૂકશે. તો કયાના આધારે નક્કી થયું? તો કે એની વસ્તીના આધારે કે આટલા લોકોનું પ્રતિનિધિત્વ આ વ્યક્તિ કરશે, બરાબર? આ રીતે નક્કી થાય. પણ જો ક્યારેક એવું થાય કે કોઈની વસ્તી, કોઈ રાજ્યની વસ્તી જો વધી ગઈ
તો એ સંસદમાં વધી જાય એનું પ્રતિનિધિત્વ, અને કોઈ રાજ્યની વસ્તી ઘટી ગઈ તો સંસદમાં પ્રતિનિધિત્વ ઘટી જાય. તો આ એક સાલને ફિક્સ કરી દેવામાં આવી કે આ જે વસ્તી છે ને એના આધારે આ સીમાંકન થશે. અને હવે પછીનું જે સીમાંકન થશે એ 2026માં થશે. બરાબર. હવે 2026 નજીક આવી ગયું. હવે સીમાંકન ફરીથી થવાનું છે. તો 1971 ને 2026માં ફરક શું પડ્યો? ફરક એવો પડ્યો કે સાઉથ વાળા જે છે ને એ લોકોએ ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું, શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપ્યું, એના ટોટલ ફર્ટિલિટી રેટ ઉપર વધારે ધ્યાન આપ્યું. એટલે વસ્તીને જે છે એને નિયંત્રણમાં લાવી દીધી. બરાબર. વસ્તીનું ખૂબ વધવા દીધી નહીં. અને નોર્થ ઇન્ડિયા છે એને એવું કર્યું નહીં. એટલે કેવું થાય કે ક્લાસમાં જે બાળક સૌથી વધારે સિન્સિયર હોય ને, સાંભળવું સૌથી વધારે એને જ પડે, એના જેવી સ્થિતિ થઈ. તો કે આ લોકોએ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપ્યું, એજ્યુકેશન ઉપર ધ્યાન આપ્યું, બધી રીતે આ લોકો જે છે એ સિન્સિયર રહ્યા. અને આ લોકોએ એટલું ધ્યાન ન આપ્યું એટલે આનો જે ટોટલ ફર્ટિલિટી રેટ હતો ને 1.6 થઈ ગયો. હવે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે શું? ટોટલ ફર્ટિલિટી રેટ એટલે એક સ્ત્રી પોતાના જીવન દરમિયાન જેટલા બાળકોને જન્મ આપે એ જે રેટ છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. બરાબર. પોતાને રિપ્રોડક્ટિવ એજ છે જે પણ કાંઈ છે 22 થી માંડીને 40 વર્ષ સુધીની જે પણ એજ છે એમાં એ પોતાના જીવન દરમિયાન કેટલા બાળકોને જન્મ આપે છે એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ, જે આખા દેશનો હોય. બરાબર. જે કેટલો હોવો જોઈએ? આદર્શ રીતે 2.1 હોવો જોઈએ. 2.1 જે છે આ ખાસ યાદ રાખજો. ટોટલ આને કહેવાય રિપ્લેસમેન્ટ રેટ. બરાબર. વસ્તીવાળા ચેપ્ટરમાં તમે આ ભણશો. રિપ્લેસમેન્ટ રેટ. રિપ્લેસમેન્ટ રેટ એટલે શું? તો કે 2.1 વસ્તી હોય ને એટલે દરેક સ્ત્રી જે પણ કઈ એક યુનિટની અંદર જે દેશ છે અથવા રાજ્ય છે અથવા જિલ્લો છે એની અંદર દરેક સ્ત્રી જ્યારે 2 બાળકોને જન્મ આપે, 2.1 એટલે કાંઈ 0.1 બાળકોને તો જન્મ ન અપાય, પણ આ તો આંકડા છે એટલે એ રીતના હોય. તો 2.2 બાળકોને જન્મ આપે લમસમ, તો આખી જે વસ્તી છે ને એ એમ કહેવાય કે એક પેઢી આખી પૂરી થઈ અને બીજી પેઢી શરૂ થઈ. તો એક આખી પેઢીનો જેટલા વ્યક્તિઓ હતા એના કરતાં આવતી પેઢીમાં થોડાક વધારે હોવા જોઈએ કે નહીં? તો 2.1 જે છે ને એ રિપ્લેસમેન્ટ રેટ થઈ જશે કે એક આખી વસ્તી જે છે, એક આખી પેઢી જે છે એ બીજા પેઢીને રિપ્લેસ કરશે. તો એ જે છે ને 2.1 છે, જે તમારે ખાસ યાદ રાખવાનો છે કે TFR 2.1 હોય તો એ આખી પેઢી જે છે એ રિપ્લેસ થાય. બરાબર. હવે સાઉથમાં એ વખતે આપણે કેટલો હતો જે TFR છે એ બહુ વધારે હતો, 2.3 2.4 એવો બધો હતો. બરાબર. એટલે એની લીધે વસ્તી જે આખી છે ને વિસ્ફોટ થયો. વસ્તી વિસ્ફોટના લીધે કેટલા પ્રશ્નો થયા આપણને ખબર જ છે. બરાબર. અને અત્યારે ભારત વસ્તીમાં પ્રથમ નંબરે છે. તો અત્યારે હાલની સ્થિતિ શું છે? તો કે ઉત્તર ભારતમાં છે ને, જો અમુક ગુજરાતમાં એમાં તો ઓછો છે, પણ યુપીમાં, બિહારમાં તમે જુઓ તો 2.3 2.4 એવો છે. બરાબર. એટલે કે એનું પ્રતિનિધિત્વ છે, એની વસ્તી વધે છે. બરોબર. અને આનો 1.6 છે જે રિપ્લેસમેન્ટ રેટ થી ઓછો છે. એનો મતલબ એમ કે એની જે ટોટલ વસ્તી હતી ને એની જગ્યાએ હવે એટલી વસ્તી નહીં આવે, એની કરતાં ઓછી વસ્તી આવશે. બરાબર. 10,000 લોકો અહીંયા હતા અને 10,000 લોકોની આગલી પેઢીમાં પાછા 10,000 લોકો આવ્યા તો એ કહેવાય રિપ્લેસમેન્ટ રેટ. હવે 10,000 લોકોની આગલી પેઢીમાં 8,000 લોકો આવ્યા તો એ રિપ્લેસમેન્ટ રેટને ફૂલફિલ નથી કરતો. એટલે આખી વસ્તી જે છે એ રિપ્લેસ થતી નથી. તો આ તો એટલું બધું ઓછું થઈ ગયું અને આ છે એ વધી ગયું. તો વસ્તીની દ્રષ્ટિએ જ્યારે તમે પ્રતિનિધિત્વ આપશો તો ઉત્તર ભારતનું પ્રતિનિધિત્વ વધી જશે અને દક્ષિણ ભારતનું ઓછું થઈ જશે. તો હવે શું કરવા માંડ્યા કે આ સ્ટાલિન ને આંધ્રપ્રદેશના જે CM છે એ લોકો, એ જે નેતાઓ છે એવું કહેવા માંડ્યા કે વધારે બાળકોને જન્મ આપો. તો શું એ કઈ રસ્તો છે? તો એ રસ્તો નથી. વધારે બાળકોને જન્મ આપશે તો રિસોર્સિસ ક્યાંથી લાવશે? બરાબર. જે વસ્તી વધશે, દક્ષિણ પાસે રિસોર્સિસ નથી ને ઉત્તર પાસે એટલા રિસોર્સિસ નથી. આપણે ઓછા રિસોર્સિસમાં જ કામ ચલાવવાનું છે. બરાબર. તો એ કોઈ પેલો નથી. તો એનો શું કરવું જોઈએ? તો અહીંયા જે એડિટોરિયલ છે ને, એડિટોરિયલની અંદર લેખકનું કેવું એવું છે કે તમે વસ્તી સિવાયના બીજા કોઈ પણ જે પેરામીટર્સ છે ને એને ધ્યાનમાં લો, ડેવલપમેન્ટને ધ્યાનમાં લો, એજ્યુકેશનને ધ્યાનમાં લો, પણ એ પ્રેક્ટિકલી એટલું યોગ્ય નથી. કારણ કે એક તો ઓલરેડી આની વસ્તી ઓછી છે ને, જો એને રિસોર્સિસ, જો આ બધું પાછું છે ને નાણાં આયોગમાં એ કામમાં આવે. કારણ કે નાણાં આયોગ જે છે એ શું કરશે? નાણાં આયોગ દેશ દ્વારા, કેન્દ્ર દ્વારા રાજ્યને પૈસાની વહેંચણી કરશે. જે પણ કાંઈ આવક થઈ આખા રાજ્યની, બરોબર, તો એ રાજ્ય ને પૈસા તો જોશે. કેન્દ્ર પાસે આવક થઈ GST ની, બરાબર, ટોટલ GST ની આવક થઈ. હવે રાજ્યએ પોતાનો વિકાસ કરવો છે, એને પૈસા જોશે. તો નાણાં આયોગ દ્વારા કેન્દ્રને કઈ રીતે વહેંચણી થશે
એ નક્કી કરે. નાણાં આયોગ એ છે ને ધ્યાનમાં લેશે, વસ્તીને ધ્યાનમાં લેશે. તો શું કરશે કે નાણાં આયોગ જેને વસ્તી વધારે હોય એને વધારે પૈસા આપો, કારણ કે વસ્તી વધારે છે તો એને હેન્ડલ કરવા માટે વધારે પૈસા જોશે ને, અને ઓછી છે તો એને ઓછી આપો. તો હવે આ લોકોનું કેવું થયું કે એક તો એ લોકોએ જાતે મહેનત કરી, પોતાનું ડેવલપમેન્ટ કર્યું, શિક્ષણ સુધાર્યું, પોતાની જીવવાની સ્થિતિ સુધારી, અને છતાંય હવે એને રિસોર્સિસ નહીં મળે. નાણાં આયોગના લીધે નહીં મળે તો પૈસા નહીં મળે, અને સીમાંકનના લીધે એને સંસદમાં પ્રતિનિધિત્વ નહીં મળે. બરાબર? તો આ લોકો તો એવું તો આ વસ્તુ શું દર્શાવે છે કે આ વસ્તુ છે ને નોર્થ સાઉથની જે અત્યારે હાલમાં જે નોર્થ સાઉથની જે ડિબેટ છે ને એ હંમેશા ચાલુ જ હોય, વિવાદ સતત ચાલુ જ હોય કે નોર્થ વાળા સારા કે સાઉથ વાળા સારા. તો હવે આ ચર્ચાને વધારે ઉત્તેજન આપશે, અને આ જે સાઉથ વાળો પાર્ટ છે ને એ અલગ થવાનો પ્રયત્ન કરશે, અલગાવવાદી નીતિઓને અપનાવશે કે ભાઈ અમને તમે નથી સંસદમાં પ્રતિનિધિત્વ આપતા, અમે સારું કરીએ છીએ છતાં તમે નથી અમને પૈસા આપતા, તો પછી અમારે તમારી સાથે રહેવું જ શું કામ જોઈએ. બરાબર? આ તમને પાર્ટીઓમાં, એના પક્ષમાં, એમાં પણ જોવા મળશે, આ રીતની સ્થિતિ જોવા મળશે. બરાબર? તો આ આખો કોન્સેપ્ટ હતો જે તમે સમજાવ્યો, સીમાંકન શું છે, TFR શું છે, અને એ બંને એકબીજા સાથે રિલેટેડ કેમ છે. તો આવો પ્રશ્ન નીકળે ને તો આ ઇકોનોમીમાં આવે અને આ પોલિટીમાં આવે. સીમાંકન આખો પાર્ટ છે એ પોલિટીનો પાર્ટ છે. બરાબર? એનો અનુચ્છેદ છે. સંસદમાં પ્રતિનિધિત્વ એનો અનુચ્છેદ છે. તો આ રીતની જે સ્થિતિ છે ને એ થાય, અને આ રીતનો પ્રશ્ન મેઇન્સમાં આવવાની શક્યતા ખૂબ વધારે છે, અને 2026માં નવું સીમાંકન થવાનું છે. એટલે આ પ્રકારની ચર્ચા આખું વર્ષ ચાલશે, અને આ પ્રકારના પ્રશ્નો જે છે મેઇન્સમાં આવવાની શક્યતા વધારે હોય. અને આની અંદર જે ફેક્ટ મેં આપ્યા, TFR 2.1 હોવો જોઈએ, સીમાંકન શું છે, સીમાંકનનો આર્ટિકલ, આ બધું પ્રિલિમ્સમાં આવવાની શક્યતા છે. એટલે આ આર્ટિકલ છે ને બધી રીતે પ્રી અને મેઇન્સ બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે. કોન્સેપ્ટ મેં તમને આખો સમજાવી દીધો. આ રીતે તમારા બુકમાં તમે નોટ બનાવી દેજો, અને આને છે ને પોલિટીમાં રાખો તો પોલિટીમાં, ઇકોનોમીમાં રાખો તો ઇકોનોમીમાં, બેમાં રાખી શકાય. પણ તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પ્રશ્ન ક્યાંયથી પૂછાય, બે સબ્જેક્ટ ભેગા કરીને એક પ્રશ્ન આપવાની છે ને GPSC હવે શરૂ કર્યું. UPSC ની તો પહેલી જૂનેથી જ નીતિ હતી, UPSC હવે ચાલુ કર્યું છે. બરાબર? ચલો, તો હવે આપણે આગળ વધીએ. આખું તમને સરસ રીતે સમજાઈ ગયું છે. એક છે નાની યાર પ્રશ્ન જોડાયેલો એ છે કે લોકો અત્યારે જે છે, અત્યારની જનરેશન જે સાવ જેને જનરેશન X કહેવામાં આવે છે, આ X જ તે બધા 2000 પછી જન્મેલા જે બાળકો છે, એ લોકો હવે જે 24-25 વર્ષના થયા છે, કે હવે જે એજમાં આવ્યા છે કે મેરેજ અને બાળકોને એ રીતે, તો હવે લોકો બાળકો જ નથી કરવા માંગતા, કાં તો એક બાળક જ કરવા માંગે છે. કેમ? કારણ કે કલ્ચરલી આખું બધું બદલાઈ ગયું છે, લોકોના માઇન્ડસેટ બદલાઈ ગયા છે. હવે લોકો છે ને એવું વિચારે છે કે એક જ બાળકને જન્મ આપો ને એને સૌથી સારામાં સારું શિક્ષણ આપો, સારી રીતે ઉછેરો, સિવાય કે 2-3 બાળકો કરીને એની વચ્ચે બધું વહેંચણી કરવી. બરાબર? એ રીતનું આખું કલ્ચરલ માઇન્ડસેટ પણ બદલાયું છે. તો આ સોશિયલ પાર્ટ એ થઈ ગયો. બરાબર? તો આ એથિક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર? તો આ રીતનું છે ને આમ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ રાખવાનો કે સંસ્કૃતિ એવી કઈ રીતે બદલાય કે હવે લોકો બાળકોને, આ ખાલી ઇન્ડિયાની વાત નથી. જો તમે ચાઇનામાં તો જુઓ, વન ચાઇલ્ડ પોલિસી હતી, એકદમ ફેલ કરી ગઈ. બરાબર? ચાઇનાને જ્યારે ખબર પડી કે ભાઈ જો હ્યુમન રિસોર્સ જ નહીં હોય તો ઇકોનોમી ગ્રો કઈ રીતે થશે. બરાબર? એટલે એની વર્કિંગ એજ પોપ્યુલેશન છે એ ઘટી ગઈ. વર્કિંગ એજ પોપ્યુલેશન ઘટી ગઈ એટલે બધા વૃદ્ધોની સંખ્યા વધી, ઇકોનોમી પર શું થઈ ગયું? બર્ડન થઈ ગયું. બરાબર? એક તો એ લોકો પોતે કઈ પ્રોડક્ટિવ નથી. બરાબર? આપણે સોશિયલી કે આપણે વૃદ્ધોના, વડીલોની આપણે રિસ્પેક્ટ કરીએ એ આખા અલગ વસ્તુ છે, પણ પ્રેક્ટિકલી તમે વિચારો તો વૃદ્ધોની સંખ્યા જ્યારે વધારે હશે તો શું થશે? એક તો એ વર્કિંગ નથી, પ્રોડક્ટિવ નથી કોઈ પણ રીતે, અને બીજું શું છે કે એની હેલ્થ માટે, એના બધા એને પણ જે પણ જરૂરિયાતો છે એ તો છે જ, તો એ બધી આપણે એને સેટિસ્ફાઈ કરવી પડશે. તો એ બધી રીતે કઈ રીતે થશે કે બર્ડન થઈ જશે. બરાબર? આવું આપણે આપણા મમ્મી પપ્પા માટે પર્સનલી નથી વિચારવાનું. આ એક દેશની વાત છે, દેશ પૂરતું જ રાખવું અને કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? તો આ રીતની છે. અને એવું નથી કે હવે નવી નીતિઓ બનવાની છે એ શું કરે છે તો કે વૃદ્ધોના જે અનુભવો છે એને કામમાં લો, એને પ્રોડક્ટ એક્સપિરિયન્સ છે એ પણ એક પ્રકારની એસેટ છે, એને તમે યુઝ કરીને પ્રોડક્ટિવિટીને વધારી શકો. તો વૃદ્ધો શું છે તો એ રીતની પ્રવૃત્તિ કરશે કે જેના લીધે એનો એક્સપિરિયન્સ યુઝ થાય. બરાબર? તો એ રીતે પ્રોડક્ટિવિટી વધારવાનો પ્રયત્ન થાય છે અત્યારે બધે. તો માત્ર રશિયા, જર્મની જોઈ લો તમે, ચાઇના જોઈ લો, જાપાન જોઈ લો. જાપાનની અંદર તો સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા અત્યારે છે, જે
અત્યારે શું કરે, જાપાનમાં તો એવા કિસ્સાઓ જોવા મળે છે કે 2-3 દિવસથી સુધી બાળકો નથી, એક આખી જનરેશન જે હતી જેને બાળકો જ ન થવા દીધા, ભાગ્યે જ કોઈકને બાળકો છે એવું થયું, તો એ જ લોકો જ્યારે વૃદ્ધ થયા એની પાસે બાળકો નથી, બરાબર, અથવા તો જે છે એ તે બહાર ગયા છે પોતાને ઇકોનોમી બૂસ્ટ કરવા માટે, પોતાના એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે, એજ્યુકેશન માટે, તો એ લોકો માઇગ્રેટ કરી ગયા છે, તો વૃદ્ધો એકલા રહે છે, તો 2-3 દિવસ સુધી ઘરમાં મળદા પડ્યા રહે, લાશ પડી રહે અને કોઈને ખબર ન પડે, એવી સ્થિતિ જાપાનમાં અત્યારે છે. તમે જો છાપાઓ વાંચતા હશો તો તમને ખ્યાલ આવશે. યુએસમાં એવી સ્થિતિ છે, ચાઇનામાં તો હવે તો 3 ચાઇલ્ડ પોલિસી લાવ્યા છે એ લોકો, અને એ રીતે હવે માઇન્ડસેટ આખું કલ્ચરલ જ ચેન્જ થઈ ગયું છે. તો હવે એમ કહેવાય ને કે ચીડિયા ચૂક ગઈ ખેત પછતાય હોત ક્યાં, પહેલા 1 ચાઇલ્ડ લાવી દીધી, લોકો આખા બદલાઈ ગયા એ રીતે, અને હવે એમ કહે છે કે બાળકોને પેદા કરો, તો હવે એવું થાય નહીં. હવે કારણ કે બધા એમ યોલો ટાઈપનું કલ્ચર થઈ ગયું છે કે યુ ઓનલી લીવ વન્સ, એમ એટલે કે તમારે એક જ જિંદગીમાં જીવી દેવાનું છે, તો બાળકોની એવી બધી કોણ માથાકૂટ કરે. તો એ રીતે કલ્ચરલી આખું ચેન્જ જોવા મળે છે. તો આખો એથિક્સનો ક્વેશ્ચન થઈ ગયો. તો એથિક્સમાં પણ આ રીતે પૂછાઈ શકે, બરાબર. એથિક્સ છે ખાલી મેઇનમાં જ આવે, આપણે મેઇન્સમાં જ આવે, પ્રિલિમ્સમાં આવતું નથી. ચલો હવે આગળનો એક શશી થરૂરનો છે એડિટોરિયલ આવ્યો હતો, એમાં કંઈ ખાસ છે નહીં, એમાં ખાલી સમજવાની વસ્તુ છે. સમજવાની વસ્તુ શું છે, શશી થરૂર સાહેબનો એક તો ઇંગ્લિશ બધે પ્રખ્યાત છે, બરાબર. એમાં ખાસ સમજવાનું કશું હતું નહીં. સંસદની જે પ્રક્રિયા છે ને, સંસદની પ્રક્રિયા જો મેં હમણાં જ કીધું, સંસદ આપણે આ લોકશાહીનું જે છે ને એ મંદિર કહેવાય. શું કામ કહેવાય? કારણ કે સંસદની અંદર, સંસદનો આર્ટિકલ તમારે મને પહેલામાં કહેવાનો છે, સંસદની અંદર કોણ કોનો સમાવેશ થાય. જો આ પ્રિલિમ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, દર વખતે પૂછાય છે, વારે વારે પૂછાતો પ્રશ્ન હોવા છતાંય બાળકો આની અંદર ભૂલ કરીને આવે છે કે સંસદની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અને એનો આર્ટિકલ કયો છે, બરાબર. બંધારણમાં ક્યાં આગળ સંસદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બરાબર. તો 3D સંસદની અંદર શું થાય? 3D લોકશાહીનું મંદિર કહેવાય. 3D કઈ કઈ? ડિસ્કશન, ડિબેટ અને ડેલિબ્રેશન. એટલે આ એક એવી સંસ્થા છે કે જે ભારતના લોકોને વિશ્વાસ દેવડાવે છે કે અમારા પ્રશ્નોની અહીંયા ચર્ચા થશે, અમારા મુદ્દાઓ અહીંયા ચર્ચાશે, અમને વિકાસની તકો મળશે, અમારા માટે લોકો બેઠા છે અહીંયા, પ્રતિનિધિત્વ કરે છે, અમને કંઈક સારું જીવન આપવાનો લોકો પ્રયત્ન કરશે. પણ સંસદમાં થાય છે શું? હમણાં જ આપણે વાત કરી હતી, 2-3 દિવસ પહેલા જ એક આર્ટિકલ આવ્યો તો એમાં વાત કરી હતી કે સંસદની જે ગરિમા હોય એ જળવાતી નથી. સંસદની અંદર લોકોએ જે મુદ્દાઓને ખરેખર વિચારવા જોઈએ, જે મુદ્દાઓને ખરેખર ડિસ્કસ કરવા જોઈએ, એના બદલે કંઈક નવું લઈ આવે છે, ભળતું જ લઈ આવે છે. અને એની અંદર એવું શું કામ થાય છે? તો કે એમપીઝ જે લોકો છે, એમએલએસ છે, બરાબર, એ લોકોનું શું છે કે ટીવી પર આવે છે, લાઈવ ટેલિકાસ્ટ છે, તો શું છે, હોબાળો મચાવે તો એની પબ્લિસિટી સારી થાય, બરાબર. લોકો બહુ જ સ્વાર્થી, ત્યાં જે બેઠા છે 10 લાખ લોકોને જે રિપ્રેઝન્ટ કરે છે એવા લોકો, એટલે એક વ્યક્તિ જે છે, એક એમપી છે, 10 લાખ લોકોનું રિપ્રેઝન્ટેશન ત્યાં આગળ કરે છે, બરાબર. વસ્તીના આધારે સીમાંકન થાય છે, હમણાં મેં તમને સમજાવ્યું. તો એ વ્યક્તિ એ નથી વિચારતું કે મારી જે નૈતિક જવાબદારી છે એ લોકોના પ્રશ્નોને સોલ્વ કરવાની, એના જીવનને સરળ બનાવવાની છે. પણ એ લોકો શું વિચારે છે કે મારું શું, હું કઈ રીતે વધારે પબ્લિસિટી લાવું, હું કઈ રીતે વધારે મારો પાવર જમાવી દઉં, એ રીતની વૃત્તિથી લોકો, આપણે સંસદમાં ચર્ચા તમે જોતા હોય, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, ક્યારેક જો તો તમને ખ્યાલ આવે, બરાબર. લોકો એ રીતની એ બાબતે તો વાત જ નથી થતી કે એમ્પ્લોયમેન્ટનું શું થશે, એજ્યુકેશનનું શું થશે, રોજગાર, આપણી ઇકોનોમિક એક્ટિવિટીઝનું શું થશે, એના બાબતે કોઈ ચર્ચા જ નથી થતી. ચર્ચા શેના થાય છે કે આણે આ નિવેદન આપ્યું, કેમ ન આપવું, શું કામ આપ્યું. તો એવી રીતે હોબાળો, ટૂંકમાં વિવાદ ઊભો કરવાનો પક્ષ અને વિપક્ષ શા માટે હતા? તો પક્ષ એટલા માટે હતો કે કોઈ એક સરસ મજાની યોજના લઈ આવે અને એ યોજનાની અંદર ક્યાં લૂપ હોલ્સ છે કે ક્યાં હજી એ સુધારવાની જરૂર છે એ એને વિપક્ષ સૂચવે. તો એનાથી શું થાય કે એક આખી જે પોલિસી બનશે ને, આખું જે માળખું બનશે ને, એ માળખું જે છે એ સરસ રીતે કાર્ય કરી શકે, દેશ માટે કાર્ય કરી શકે. એના બદલે થાય છે શું? લોકો પોતાની પબ્લિસિટીના સ્ટન્ટ કરતા રહેતા જોવા મળે છે. અને એની એથિકલ એની નૈતિક જે જવાબદારીઓ છે ને એના ઉપર પણ પ્રશ્નો ઉઠે છે, બરાબર. તો આ રીતની આ વાત આખી કરી છે કે સંસદની ગરિમા જળવાઈ રહેવી જોઈએ, કારણ કે સંસદની જે ગરિમા છે ને એના લીધે લોકોને સંસદમાં વિશ્વાસ છે. જો લોકોને વિશ્વાસ નહીં રહે તો લોકશાહી નહીં રહે, બરાબર. સંસદ છે એ લોકશાહીનું મંદિર શા માટે કહેવામાં આવ્યું છે?
કારણ કે ત્યાં આગળ લોકોનું પ્રતિનિધિત્વ છે, બરાબર. એ પ્રતિનિધિત્વ જો એ વસ્તુને નહીં સમજે, સંસદની ગરિમાને નહીં સમજે, તો પછી જે થશે ને એ પછી લોકો એવું કહેવા માંડશે કે અહીંયા તો ના બસ થોડીક જ વાર આવે કે અહીંયા તો છે ને પેલી ઓલી શું કહેવાય કે ડિક્ટેટરશીપ જ હોવી જોઈએ, સરમુખત્યારશાહી હોવી જોઈએ, અને અહીંયા તો એક જ વ્યક્તિએ શાસન કરવું જોઈએ. અને ચાઇનામાં કેમ છે કે એકે કહી દીધું એટલે બસ એમ જ થાય, તો એના જેવું હોવું જોઈએ. એવી બધી ચર્ચાઓ પછી થવા માંડે, બરાબર. તો એ સંસદની ગરિમા માટે યોગ્ય નથી. સંસદની પ્રક્રિયાને છે ને ગરિમાપૂર્ણ રીતે પૂર્ણ કરવી એ ત્યાં બેઠેલા દરેક સભ્યની નૈતિક જવાબદારી છે, એવું આ આર્ટિકલમાં ખાલી એડિટોરિયલમાં શશી થરૂરજી જે છે એ કહે છે, બરાબર. આટલો જ છે ખાલી. આ 3D યાદ રાખવાના કે સંસદની અંદર થાય છે શું. આ તમે મેઇન્સમાં ક્વેશ્ચન લખતા હો ને, સંસદ ઉપર પ્રશ્નો આવે છે તો મેઇન્સમાં લખતા હો ને તો આવું લખ્યું હોય તો સરસ લાગે. હા ચલો હવે ભારતીય બેન્કિંગ સિસ્ટમ ઉપર છે. ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ઉપર એક રિપોર્ટ આવ્યો છે અને એ સરસ છે. બે વસ્તુઓ છે ને, પોઝિટિવ અને નેગેટિવ બે પાર્ટ આપણે પાડી દઈએ, બરાબર. પોઝિટિવ શું થયું છે અને નેગેટિવ શું થયું. રિપોર્ટ જે આવ્યો છે ને એ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ ઉપર આવ્યો છે. તો બેન્કિંગ એ છે ને ઇકોનોમીમાં મેં પહેલા જ કીધું છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ને એને રિલેટેડ જો કોઈ કરંટ અફેર આવે તો એ શક્યતા ખૂબ હોય કે એમાંથી પ્રશ્નો સીધા પ્રિલિમ્સમાં જોવા મળે. તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ FSR, બરાબર. આ રિપોર્ટ સીધો તે પૂછાઈ જાય, કોણ રિલીઝ કરે છે એ જ પૂછાઈ જાય, તો RBI રિલીઝ કરે છે, બરાબર. શું દેખાડે છે આની અંદર, તો આની અંદર આ વખતે તારણો એવા છે કે NPA નું જે પ્રમાણ છે એ ઘટી અને 2.6% થઈ ગયું છે. હવે NPA તમને ખબર હોવી જોઈએ. NPA એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ. જો બે વસ્તુ હોય, એક હોય એસેટ્સ અને એક હોય લાયબિલિટી. એસેટ્સ એટલે શું, એવી સંપત્તિ કે જે તમને કંઈક આવક આપે છે. દાખલા તરીકે તમારી પાસે કોઈ ક્યાંક સારું એવું ઘર પડ્યું છે એક્સ્ટ્રા અને તમે એને ભાડે આપ્યું છે, તો એ તમારી સંપત્તિ થઈ અને તમને એ ઇન્કમ જનરેટ કરીને આપે છે, તમારી માલિકી છે એની, અને તમને ઇન્કમ જનરેટ કરે, તો એને કહેવાય એસેટ. લાયબિલિટી કોને કહેવાય કે તમારી ઉપર જવાબદારી છે, બરાબર. તમારે એનું તમારી પાસે છે પણ તમે એનો યુઝ એવી રીતે ન કરી શકો કે તમારી માલિકીની હોય. તો બેંકમાં આપણે જ્યારે ફિક્સ ડિપોઝિટ મૂકીએ તો એ બેંકની શું થઈ ગઈ, લાયબિલિટી થઈ ગઈ. બેંકની જવાબદારી છે, જ્યારે પણ આપણે માંગીએ ત્યારે આપણે પૈસા આપવા પડશે અને એની ઉપર એ વાપરી શકે એની રીતે, પણ જ્યારે પણ આપણે માંગશું તો બેંકે આપણને આપવી જોશે, એ થઈ ગઈ લાયબિલિટી. આપણે જે બેંક પાસેથી લઈએ છીએ એ થઈ ગઈ એની એસેટ. કઈ રીતે એસેટ, કે આપણે દર મહિને એનું વ્યાજ ચૂકવીએ છીએ, એટલે બેંકની પોતાના પૈસા છે એ આપણને આપે છે, એની માલિકી તો છે જ. આપણી પાસે જે પણ લોનના પૈસા આપણે લીધા છે બેંકની માલિકી તો છે જ, પણ આપણે એને વ્યાજ આપીએ છીએ એટલે ઇન્કમ જનરેટ કરે છે, તો થઈ ગઈ એસેટ. હવે એસેટ જે છે એટલે બેંક જે છે એ દરેક કોઈ પણ વ્યક્તિ જે લેવા આવે કન્ઝ્યુમર એને આપે. અને નોન પરફોર્મિંગ ક્યારે થઈ જાય, કારણ કે 90 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ છે 90 દિવસ સુધી એ લોનનો હપ્તો ન ભરે તો એ થઈ ગયો બેંક કરપ્ટ, એટલે એ દેવાળીઓ થઈ ગયો. અને 90 દિવસ સુધી ન આવે એટલે એ જે લોન આપી હતી, જે એસેટ સ્વરૂપે કામ કરતી હતી, એ હવે પરફોર્મ કરતી નથી. કોઈને તમે ઘર આપ્યું ભાડે અને એનો માલિક બનીને બેઠી ગયો ને હવે એમ કે છે કે હવે તને ભાડું નહીં મળે, જા, બરાબર. તો એ શું થઈ ગયું, નોન પરફોર્મિંગ એસેટ થઈ ગઈ. આપણી જતી, માલિકીની જતી, અને છતાં એણે એની ઉપર કબજો જમાઈ લીધો, તો એ થઈ ગઈ નોન પરફોર્મિંગ એસેટ. તો આ થઈ ગઈ નોન પરફોર્મિંગ એસેટ, જેનું પ્રમાણ 11% થઈ ગયું હતું એક વખતે. અને NPA બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હતો ભારતીય બેન્કિંગ સિસ્ટમ માટે, જે હવે ઘટીને આ વખતે 2.6% થઈ ગઈ છે. આ ડેટા ખાસ યાદ રાખવાનો. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ RBI દ્વારા રજૂ કરવામાં આવે છે અને 2.6% NPA થઈ ગયું છે, બરાબર. આ થઈ ગયું પોઝિટિવ. હવે નેગેટિવિટી શું આમાં આવી છે, બે શબ્દો છે. આ NPA ઘટ્યું. એક જ્યારે મોદી સરકાર આવી પછી એને એક બિલ લઈ આવી, IBC એટલે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, બરાબર. આ એક્ટ હતો 2016. હા, 2016 માં એક આ IBC કોડ આવ્યો. પહેલા કેવું થતું કે મોટા જે પ્લેયર્સ છે 500-700 કરોડ રૂપિયા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેંક પાસેથી લઈ જાય અને 500-700 કરોડ, અને પછી બેંકરપ્ટ થઈ જાય, પોતે જાહેર કરી દે કે હવે પૈસા આપી શકે એમ નથી, દેવાળિયા થઈ ગયા છે, બરાબર. એટલે બેંકની
ઊંઘ ઉડી જાય કે હવે શું કરશું, પૈસા ક્યાંથી લાવશું પાછા. એટલે પછી એને સોલ્વ કરવા માટે આઈબીસી લઈ આવ્યા, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. તો હવે શું થાય કે જો કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે 500 રૂપિયાની લોન લીધી, બરાબર, 500 કરોડ રૂપિયાની, સોરી 500 કરોડ રૂપિયાની લોન લીધી અને હવે એ પાછું આપી શકે એમ નથી અને બેન્કરપ્ટ થાય છે, તો બેંક શું કરશે, એક લોકોની ચાર પાંચ જે લોકો હોય એની કમિટી બનાવશે અને એ કમિટી છે ને કઈ રીતે આ પૈસા જે છે એને 500 કરોડ જે લીધા છે એને પાછા લઈ આવવા એ માટેની ઓલી કરશે. એની પાસે જે પણ એની ઇન્ડસ્ટ્રીઝ આપી હોય, જે એની પાસે રો મટીરિયલ પડ્યું હોય, જે પણ કાંઈ હોય, એની પોતાની જે સંપત્તિ હોય, પોતાની માલિકીની જે સંપત્તિ હોય એને બધાને જપ્ત કરશે અને એની નીલામી કરી અને પછી પૈસાને પાછા રિકવર કરશે, લોનને રિકવર કરશે. તો હવે શું થયું, તો હવે ઇન્ડસ્ટ્રીયલિસ્ટની ઊંઘ ઉડી ગઈ. હવે એ લોકો બેન્કરપ્ટ થાય એવી સ્થિતિમાં મુકાતા જ નથી, એના પહેલા જ તે લોનનો હપ્તા ચૂકવી દે છે. તો એના લીધે થઈને આ જે છે એ 2.6% થઈ ગયું એનપીએ, બરાબર. તો નેગેટિવિટી આમાં શું થઈ, નેગેટિવિટી એવું થઈ કે હવે આ એનપીએ ઘટ્યું છે પણ હવે બેંકે શું કરવાનું શરૂ કર્યું છે કે જે એમએસએમઈ નાના ઉદ્યોગો જે લે છે ને, એમએસએમઈ વાળા, મોટા ઉદ્યોગો વાળાની જે તકલીફ હતી ને એ સોલ્વ થઈ ગઈ, બરાબર, આઈબીસી ના લીધે. હવે નાની લોનો આવે છે. તો નાની લોનોમાં શું થાય છે, એ લોકો એનપીએ ને ડિક્લેર નથી કરતા, એને રાઇટ ઓફ કરી નાખે છે. રાઇટ ઓફ એટલે શું, દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા, તમે તમારા ફ્રેન્ડને પૈસા આપ્યા કે કોઈ એને જરૂર પડી અને તમે કીધું કે આલે ભાઈ 10,000 રૂપિયા લઈ જાઓ, એને તમને એવું કીધું કે મહિના પછી હું તમને પાછા આપી દઈશ. મહિનાના બદલે 2 મહિના થયા, 3 મહિના થયા, 5 મહિના થયા, વર્ષ થયું, પાછા આપતું જ નથી. પછી તમે કંટાળીને શું કરો કે ભાઈ હવે અત્યારે એક બાજુ મારી માનસિક સ્થિતિ આના લીધે બગડે છે એટલે મને એક બાજુ મૂકી દઉં, જ્યારે એને થશે ત્યારે મને આપી જશે. તો એમએસએમઈ વાળી લોન જે છે ને બહુ સામાન્ય લોન છે, 10 લાખ, 20 લાખ, 50,000, 60,000 એવી લોન છે. એટલી મોટી લોન નથી કે બેંક એના માટે દોડાદોડી કરે, કમિટી કરે. તો એ રાઇટ ઓફ કરી નાખે છે કે જ્યારે એને જરૂર પેલી એની પાસે પૈસા થઈ જશે ત્યારે આપી દેશે. તો આ એકચ્યુઅલ એનપીએ નું પ્રમાણ ઘટ્યું નથી, પણ એનપીએ ને આ રીતે બેંક જે છે ને એ નિગ્લેક્ટ કરી દે છે. તો પછી આ જ્યારે મોટું થઈને બહાર આવશે ને તો મોટું કૌભાંડ થઈ જશે એમ. તો આ રીતની નેગેટિવિટી સર્જાય છે. તો આ રિપોર્ટના બે સાઈડ છે, આ પોઝિટિવ ને આ નેગેટિવ, બરાબર. આ શું રિપોર્ટમાં આપેલું છે ને એ બાબતનો આર્ટિકલ છે. આપણે એટલું યાદ રાખવાનું છે કે એનપીએ અત્યારે 2.6% છે, જે 12 વર્ષમાં સૌથી લોએસ્ટ, 12 વર્ષની અંદર સૌથી લોએસ્ટ પોઝિશન ઉપર છે, બરાબર. બસ આટલું છે, આમાં બીજું કશું છે નહીં. પછી એક મલ્ટીપલ લોનનો આની અંદર આપેલો છે. એમએસએમઈ છે તો નાના ઉદ્યોગો છે પણ લોકો તે લોન લે છે ને ઇન્ડિવિજ્યુઅલી લોન લે છે ને, જો એક જ વ્યક્તિ હશે ને તો એને હોમ લોન એચડીએફસી માંથી લીધી હશે, બરાબર. કોઈ વ્હીકલની લોન હશે તો એસબીઆઈ માંથી લીધી હશે. તો આ મલ્ટીપલ લોન વાળો જે ક્વેશ્ચન છે ને એ અઘરો છે, બરાબર. એ આનો હોમ લોન નો હપ્તો ચૂકવી શકે છે પણ એસબીઆઈ માંથી જે લીધી છે એનો લોન નો હપ્તો ચૂકવી શકતો નથી. તો એનું ક્રેડિટ સિબિલ કોડ ને એ બધું જે આવે છે ને એ કઈ રીતે સેટ કરવું એમ, આ બેંકને ખબર છે પણ આ બેંકને તો ખબર નથી. તો મલ્ટીપલ લોનના લીધે થઈને જે કન્ફ્યુઝન ઊભું થાય છે ને, કન્ફ્યુઝનનું હવે શું કરવું ને એ એક પ્રશ્ન આની અંદર ઉઠાવેલો છે આ રિપોર્ટની અંદર, બરાબર. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એક સમજવા માટે ખાલી તમને કીધું. આમાંથી પ્રશ્ન ન બને તો શું. હા, થઈ ગયું. બસ હવે છેલ્લો એક એન્વાયરમેન્ટ બસ પૂરું થઈ ગયું છે. એન્વાયરમેન્ટ રિલેટેડ છે. એન્વાયરમેન્ટ રિલેટેડ ની અંદર શું છે કે ભૂજળની અંદર જે ગ્રાઉન્ડ વોટર હોય ને એની અંદર નાઇટ્રેટનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું છે ભારતના 440 જિલ્લાઓમાં, બરાબર. ભારતમાં ટોટલ 700-750 જિલ્લાઓ છે, એમાંથી 450 એટલે કે 50-60% જેટલા, 60% કરતા પણ વધારે જિલ્લાઓની અંદર ભૂજળની અંદર નાઇટ્રેટનું પ્રમાણ મળ્યું છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આપણને ખબર જ છે. તો ક્યાંથી આવે છે સીધી જ ખબર પડે, કૃષિમાંથી. આપણે જે પેસ્ટિસાઇડ્સ બધા ઉપયોગ કરે છે, એનપીકે ખાતર ઉપયોગ કરે છે, એની અંદર નાઇટ્રોજન જ હોય છે. તો પાણીમાં જાય, જમીનમાં જાય, જમીનને ખરાબ કરે, પ્રદૂષિત કરે, પછી પાણીમાં જાય, પાણીને પ્રદૂષિત કરે અને માણસોના શરીરમાં જાય. તો બરાબર. તો આ રિપોર્ટ કોણે, ભૂજળની અંદર આટલું પ્રમાણ મળ્યું છે, રિપોર્ટ કોણે કર્યો છે? તો એનું નામ છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આપણા માટે. હવે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ જે છે એની આગેવાની કોણ કરે છે અને એક
કયા મંત્રાલય નીચે કામ કરે છે? મંત્રાલય તો ચાલો કહી દઉં છું, જલશક્તિ મંત્રાલય, બરાબર? જલશક્તિ મંત્રાલય નીચે કામ કરે છે. આવા પ્રશ્નો પૂછાય છે. જો આ રીતનો પ્રશ્ન આવી છે ને કે આ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ કયા મંત્રાલય નીચે કાર્ય કરે છે, તો જલશક્તિ મંત્રાલય નીચે કાર્ય કરે છે. અને કયા એક્ટ અંતર્ગત આની સ્થાપના થઈ છે ને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. વાત લખશો ને એટલે તરત મળી જશે, બરાબર? ચલો બસ આજના સેશનમાં એટલું જ છે. ફરી મળીએ પાછા કાલે. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.